નમસ્તે મિત્રો, શું થયું છે તે વિચારશો નહીં. ખોયાએ મુદ્રામાં તેમને નિષ્ફળતા આપી જે સમય અને પરિસ્થિતિ પર રડતી ન હતી. તમારા બધામાં આપનું સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલને સાક્ષી તરીકે આપો. મિત્રો, આજે અમે તમને તુલા રાશિને કહીશું. રાશિ અને જીવનના લોકો તેમનો વ્યવસાય કેવી રીતે હશે, તેમનો પ્રેમ સંબંધ કેવી રીતે હશે અને તે જ સમયે તેમનું સ્વાસ્થ્ય કેવી રીતે હશે. જો મિત્રો સંપૂર્ણ કહેશે. જો મિત્રો તમારી રાશિ છે તો આ વિડિયો એક છે આખા ગેંગ. મિત્રો, ગુરુવારે ટિપ્પણી મિત્રોમાં છે જ્યારે તેણે લિકા વિશ્રાવાને તમારી ઈચ્છા આપી. મારા જેવા સંપૂર્ણ મિત્રો, જો તમે પ્રથમ વખત આવો છો તો પછી તે કરો અને તેને બેલ ફળ પર દબાવો જેથી તમને આગામી સૂચના મળશે. હવે મિત્રો, હવે ચાલો આજના પંચેક 30 મે અને ગુરુવારે વાત કરીએ. આજકાલ ગુરુવાર તે જાણવા મળ્યું છે કે કૃષ્ણ અસુર વધશે. તે સવારે 5 વાગ્યે વધશે અને સાંજના 7 વાગ્યાથી સૂર્ય પણ તમારા માટે શુભ હશે. પોર પછી બપોરે 1 વાગ્યે. મિત્રો, આ સમયે તમે ન કરો. આજે તમારા નસીબદાર નંબર 1 અને હવે શુભ રંગીન. મિત્રો, ચાલો આજે આજની કુંડળી વિશે વાત કરીએ. ચાલો આપણે જણાવો કે દિવસ કેવો રહેશે. તો મિત્રો, આજે તમારા માટે લાવશે. હવે વ્યસ્ત હોવાને કારણે તમે તમારા વ્યવસાય માટે કેટલીક યોજનાઓ કરી શકશો નહીં. સમયસર કોઈ પૂર્ણ થવાને કારણે તમે આજે તણાવ રહેશે. પરંતુ જો બાળકને શિક્ષણમાં કોઈ સમસ્યા આવી રહી હતી તો આજે તમે પણ વાત કરો છો તેના માટે. તેના ગુરુઓત્મને ખુશી મળશે કારણ કે તમે આજકાલ તમારા જીવનસાથી પાસેથી સારા સમાચાર સાંભળી શકો છો અથવા તમને જૂની ભૂલ સાથેનો પડદો મળી શકે છે જે તમે આ રાશિના વતનીઓ માટે મિત્રોને પણ જાણી શકો છો. આ સમયે તમારું વિચારશીલ કાર્ય અને તમને સાવિત્રી દ્વારા પરિપૂર્ણ કરવામાં આવશે. તમને જીવનના દરેક ક્ષેત્રમાં તમારા મનપસંદ મિત્રો, કુટુંબના સભ્યો વગેરેનો સંપૂર્ણ ટેકો મળશે. આ સમયે તમને નસીબનો સંપૂર્ણ ટેકો મળશે. જો તમે વ્યવસાય સાથે સંકળાયેલા છો તો તમને ઇચ્છિત લાભ મેળવવા માટે ઘણી તકો મળશે. તમારા વિચારો સકારાત્મકતા રહેશે અને તમે તમારા વરિષ્ઠ અને સાથીદાર સાથે પણ વધુ સારું સંકલન રાખશો. સૌથી મુશ્કેલ પરિસ્થિતિઓ વધુ સારી રીતે કરી શકશે. વ્યવસાયમાં નફો બજારમાં તમારી વિશેષ ઓળખ બનશે. આજે તમે અચાનક શારીરિક આનંદથી સંબંધિત વસ્તુઓ માટે વેચવા માટે અચાનક કાયમી સંપત્તિ યોજના મેળવી શકો છો. તમે સરકારથી દૂર રહી શકો છો નહીં તો તમને નુકસાન થઈ શકે છે અને તમારા કર્મ અને બુદ્ધિની શક્તિ પર પૈસા મેળવવાનો પ્રયાસ કરી શકે છે. તમારા માટે આજે એકતા અને પ્રેમ પરિવારમાં રહેશે. પરિવારને સંપૂર્ણ ટેકો મળશે અને મિત્રો વિચારતા પહેલા 2 વાર વિચાર કરશે. અજાણતા તમારો પરિપ્રેક્ષ્ય કાં તો કોઈ લાગણી લાવી શકે છે. જો કે દિવસ સરળતાથી તમારા મુદ્દાથી બહાર નીકળી જશે પરંતુ તમારા સારા તારાઓ તમને મંજૂરી આપશે નહીં. તેની ઉપયોગિતા તાકાત માટે તૈયાર થઈ જાઓ. હવે વાતચીત દ્વારા વિકાસ કરો જેથી તમારા પરિવારના સભ્યો ફાયદો કરી શકે. જો તમે તમારા પ્રિયને પૂરતો સમય ન આપો તો તે ગુસ્સે થઈ શકે. તે સમયની અતિશયોક્તિને સમજી શકે. આજે તમે ફક્ત લોકોથી અંતર કાયદો છો અને એકાંત સમય પસાર કરો છો. જીવન માટે કંઈક ઉત્તેજક શોધવાની જરૂર છે. જો તારાઓ માને છે કે આજે તમારી પાસે તમારા મિત્રો સાથે ખૂબ સરસ રીતે પસાર થાય છે. ફક્ત યાદ રાખો કે જૂના પ્રોજેક્ટ્સની સફળતાની જરૂરિયાત કરતાં કોઈ વધુ સારું રહ્યું નથી અને તમે અવાજ મુક્ત છો. પૈસામાં વધારો થશે. દિવસ બનવાનું ચાલુ રાખશે અને દિવસ બચાવવા માટે સક્ષમ બન્યા પછી સાધના. મિત્રો, તમને કાયમી માનવ જીવન સાથે તમારા જીવનની જાગૃતિ અપનાવવાનું કહે છે. આજે તમારો ભાઈ તમને આર્થિક સહાય પૂછશે અને તેઓને બેચેન દબાણમાં આવી શકે છે. તેઓ તેમને અવગણવામાં સમર્થ હશે. તમારો પ્રિય રોમેન્ટિક પૂર્ણ ચંદ્ર કામમાં પરિવર્તન લાવશે.
તમને લાભ મળશે। હવે તમે ઘરની બહાર નીકળવાનું પસંદ કરશો અને આજે તેને ખુલ્લી હવામાં મૂકશો। આજે તમારું મન શાંત રહેશે, જેનાથી તમે બધાને ફાયદો થશે। દિવસ તમારા જીવનસાથી નવા સંપર્કો દ્વારા આજે પ્રેમથી ભરેલા છે। આજે તમને કેટલીક નવી માહિતી મળશે જે તમારા માટે ફાયદાકારક રહેશે। તમે લેન્ટ મની પાછા મેળવી શકો છો। તમે આ માટે પ્રયાસ કરી રહ્યા છો। તમે તમારા આત્મવિશ્વાસ અને સમજ દ્વારા પતિ વચ્ચેના પરસ્પર અને સમજ દ્વારા કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં ઉકેલો શોધી શકશો। પત્ની ભાવનાત્મક સંબંધ પ્રેમ સંબંધોમાં બનાવવામાં આવશે અને આરોગ્ય તણાવ અને ચીડિયાપણુંને લીધે તમારા શારીરિક સ્વાસ્થ્યને આજે ધ્યાન કેન્દ્રિત કરવું આવશ્યક છે। તમે નિર્ણય લેવામાં મદદ કરશો। કૌટુંબિક બાબતોમાં વધુ દખલ અને કુટુંબના સભ્યોની રોષ પણ નારાજ થઈ શકે છે। અલબત્ત વ્યવસાયમાં ન જશો નહીં તો તમે આજે હળવાશથી નુકસાન પહોંચાડી શકો છો। તમે તમારા માટે સારા બનશો। ઘરનું વાતાવરણ પ્રેમ જીવનને કારણે ખૂબ ખુશ થશે। તમારા માટે તેને પ્રેમ સંબંધો સાથે પ્રેમમાં રાખવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તમારા પ્રેમીને તમારી સમસ્યા હલ કરવામાં સંપૂર્ણ સમર્થન મળશે, જેથી તમારો આત્મવિશ્વાસ ખૂબ સારો રહેશે। જો કે તમને લાગે છે કે આ સમસ્યા સમાન છે, મિત્રો તમને કહે છે કે આજે કોઈ સંબંધી તરફથી હું જ્યારે આસપાસ ફરવા માટે સમાધાન કરું છું, આજે તે બનાવી શકાય છે જેથી કુટુંબમાં વાતાવરણ ખુશ રહે તેમજ તમારી વચ્ચેનો પ્રેમ સંબંધ ખૂબ જ મીઠો થઈ જશે। જો આપણે પરિણીત લોકો વિશે વાત કરીશું તો આજે તમને ઘણી તકો મળશે જ્યારે તમને વધુ મજબૂતી મળશે। તમારા પ્રેમ જીવનની જો પ્યારું વચ્ચેનો પાછલો વિવાદ હતો તો પછી તમે તેને તમારી સમજણથી સંપૂર્ણપણે દૂર કરી શકશો અને તે બન્યું કે હવે તમારે ઘરે મિત્રો હવે વાત કરો। તમારું સ્વાસ્થ્ય કેવી રીતે બનશે પછી તમે મિત્રોને જાણો છો। તમારી સંભાળ રાખો। જો તમને કોઈ પણ પ્રકારની લાંબી પીડા અથવા ક્રોનિક રોગ હોય તો આજે તમને કંઈ પણ સારું ગમશે નહીં અને કામ કરતાં વધુને લીધે તમને હળવા પીડા લાગે છે, તેથી તમને હળવા પીડા આયુર્વેદિક વસ્તુઓ તમારા માટે પીવા જોઈએ તેવું લાગે છે। મિત્રો બાકી રહેશે। જો તમને વધુ સ્વાસ્થ્ય જોઈએ છે તો તમારે તમારા ખોરાકની સંભાળ લેવી જોઈએ અને દૈનિક યોગનો કસરત કરવી જોઈએ। જો તમે અમારી ચેનલને ગુડ બાય કહેવા આવો તો કાલે બધા